પાંડેસરા આવિર્ભાવ સોસાયટી પાસે અંગત અદાવતમાં યુવાનની હત્યા. પાંડેસરા વિસ્તારમાં અંગત અદાવતમાં મિત્રો વચ્ચેના ઝઘડે જીવલેણ વળાંક લેતા યુવાનની હત્યા કરવામાં આવી છે. ગત મધરાતે બનેલી ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી. જોકે પોલીસે હત્યામાં સંડોવાયેલ 2 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઉધના કલ્યાણ કુટીર ખાતે રહેતા સુભાષ સુરેશ લાંગડે ઉંમર 32, મૂળ રહે સાવરગાંવ તૈલી, જિલ્લા બુલઢાના, મહારાષ્ટ્ર, પત્ની સુલતાના ઉર્ફે પૂજા સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો. તેના માતાપિતા અન્ય પરિવારજનો નાગસેન નગર, પાંડેસરા ખાતે રહે છે. પિતા નિવૃત્ત અને માતા થરકામ કરે છે. તેનો ભાઈ સુરેશ કલરકામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. ત્યારે ગત રાતે સુભાષ લાંગડે સાથે ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય રહે ગુલશન નગર પાંડેસરા અને અક્ષય સંજય કામત રહે આવિર્ભાવ સોસાયટી પાંડેસરા, મૂળ રહે બનગાઉ, બિહાર ઝઘડો ચાલતો હતો. ત્યારે એકબીજાને ગાળાગાળી કરતા હતા. ત્યારે એકાએક ઉશ્કેરાયેલા ધીરજ અને અક્ષય એમ બંને સુભાષ લાંગડેને છરા વડે હુમલો કરવા પાછળ દોડ્યા હતા. પોતાનો જીવ બચાવવા માટે સુભાષ ભાગતો હતો. ત્યારે આવિર્ભાવ સોસાયટી નજીકની ઉડિયા સ્કૂલના દરવાજા પાસે આંતરી ધીરજ અને અક્ષયે બેરહેમીપૂર્વક છરા વડે મોઢા, છાતી, પેટ અને હાથ પગે જીવલેણ ઠા માણીને રહેસી નાખ્યો હતો. તેના શરીર ઉપર ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. સુભાષની હત્યા થઈ હોવા અંગે જાણ થતાં તેની માતા-પિતા સહિત પરિવારજનો ઘટના સ્થળે દોડી જઈ પાંડેસરા પોલીસને કોલ કર્યો હતો. પોલીસે હત્યાનો ભોગ બનેલ સુભાષની માતા સુશીનાબેન સુરેશભાઈ લાંગડેએ પાંડેસરા પોલીસ મથકમાં ધીરજ ઉર્ફે કડવા અને અક્ષય કામત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને હત્યારાઓને પકડી પાડ્યા છે. પકડાયેલ બંને ડીજે મ્યુઝિક વગાડતા હોવાનું પોલીસે જણાવ્યું છે. બંનેના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. ગઈકાલ તારીખ 26/11/2025ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે, જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે 8 વાગે બબાલ થઈ હતી. તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન 10:30 વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો. દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ 1ની સામે ગઈકાલે રાત્રે 10:30 વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી 2માં તેની હત્યા કરેલાનું બનેલું હતું. જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે. બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે, તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે, જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે. મરણ જનાર સુભાષ લાંગડે છે, જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં રહેતો હતો.